તમે યુવાનોને બગાડવાના શું શા માટે? રાણાની રીતે ઓલા ધીંગાણાના ઢોલ વાઈ ગયા, ફલાણું આમ કરી નાખો, ઓલાને આમ કરી નાખો. તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, અમારા નવા વિડીયોમાં તમારું દિલથી સ્વાગત કરું છું. ભાઈઓ, તમને એક વિનંતી છે કે તમે અમારા વિડીયો તો જુઓ છો પરંતુ લાઈક નહીં કરતા. ભાઈઓ, તમારા માટે ખૂબ જ મહેનત કરી હું વિડીયો લાવું છું, તો મિત્રો વિડીયો ચાલુ થાય એ પહેલાં એક લાઈક કરી દેજો. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. મિત્રો, અત્યારે સોશિયલ મીડિયામાં જે બ્રિજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે વિરોધ ચાલી રહ્યો છે, એમાં કાકાનો આખો વિડીયો એક વાયરલ થઈ રહ્યો છે. ભાઈઓ, તમે વિડીયોમાં બન્યા રહેજો, હમણાં આખો વિડીયો હું બતાવી જ દઉં છું. ભાઈઓ, અત્યારે સોશિયલ મીડિયામાં દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવી વચ્ચે જે વિરોધ હતો તે વિરોધ શાંત થયો છે અને સમાધાનની કગારે છે. મિત્રો, અમુક એવું કહી રહ્યા છે કે બંને વચ્ચે સમાધાન થઈ રહ્યું છે, પરંતુ મિત્રો આ વિડીયો એક વાયરલ થઈ રહ્યો હતો એ તમારા માટે હું લાવી દીધો છે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દીજો. તો ચાલો મિત્રો આખો આપણે વિડીયો જોઈ લઈએ કે આ કાકા શું કહી રહ્યા છે બંનેને, અને ખાસ કરી દેવાયત ખવડ વિશે તેમણે શું કહ્યું. આવો આપણે આખો વિડીયો સાંભળીએ. ત્યાં આમ ને મોરે આવવા દો. ત્રણ પેઢીમાં તમારી ત્રણ પેઢીમાં ક્યાં મોરે તમે શું કર્યું છે? તમે શું કર્યું છે? એટલે આમાં જે છે આ ફક્ત સોશિયલ મીડિયાની વાતો છે.